હું કે બાપુ શું કે બાપુ શું કે જય સ્વામિનારાયણ શું કે બાપુ બાપુનું સાંભળવાનું જ નહીં ના તે લે ભલે ને એવું કાંઈ નથી કે જો ઘનશ્યામભાઈ તરફથી અમારે ઘઉં આવ્યા છે દાનમાં જીરું ને ઘઉં બે જો ધાણાય છે ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ અમારે ધાણા ને ઘઉં ને જીરું ને ઘઉં સરસ લોકવન ટુકડા હે ને ટુકડી સરસ છે આપણે ઓણ ખેતરમાં ગોટાળો કરી ગયા ને નહીતર આપણે વાવવાના હતા આપણે બલદાણા ઘનશ્યામભાઈની સેવામાં તો હોય જ અખંડ ઈ ને એના વાઈફ ને બધાય પણ બીજી પાછી ઘઉંની પછી ધાણા પછી જીરું ને હજી વરિયાળી બાકી હું અગાઉ કહી દઉં અગાઉથી કહી દઉં વરિયાળી બાકી બધું દાનમાં આવ્યું છે જેમાં જેમાં નાખવાનું છે એમાં નાખી દો કે બોલો ખોલો બાચકા એમ ચોખા જ છે ને તો એક બાજુ રાખજો પણ ધોવામાં પલળે ને જીરું તો સાફ કરવાનું જ છે એ ઓલું તગારામ રહ્યું કોણ લેવું જીરું તમારા ઘરે વિષ્ણુભાઈ ઘરેથી પણ આખું જીરું દાનમાં આવેલ છે હા એ બાકી ન રહી જાય ને એમ જેનું જેનું સેવા આવે કેવું જોઈએ ને ગામમાંથી બલદાણા ગામમાંથી સેવા આવી છે આપણને આનંદ થાય ને કે આપણું બાજુનું ગામ ને આપણને સેવા આવી એટલે બહુ આનંદ થાય એમ અને પછી આપણે એક દીકરી દત્તક પણ લીધી છે બે બેનું વચ્ચે એટલે કંઈક એકા બીજા બે સગા છે અમૃતબેન રામજીભાઈ ભંડેરી અમૃતબેન રામજીભાઈ ભંડેરી ગામ દૈસરા અને અત્યારે હાલ લંડન છે અને પુષ્પાબેન રાજેશ ભુડિયા ગામ દૈસરા હાલ લંડન એટલે આ બે બેનું વચ્ચે એક દીકરી દત્તક લીધી છે કે એક દીકરીને આખા વર્ષનો જે 51,000 ભણવાનો ખર્ચ થાય છે એ આ બે બેનું તરફથી આપવામાં આવેલ છે તો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ સુખી રાખે અને ઘણી બધી દીકરીઓ હજી ભણવા માટે આશ્રમમાં આવવાની જ છે આજે એક ફોન આવ્યો હતો કે મા બાપ વગરની દીકરી છે ને એના દાદી સાથે રહે છે અને બેન ભણાવશો ને કીધું એના માટે તો ખાસ આશ્રમ છે એટલે આશ્રમનો ધ્યેય જ એ છે કે બધી ખાસ ખાસ જરૂર હોય ને એવી દીકરીઓને જ ભણાવવાની છે તો ભગવાને સુખી કર્યા હોય દેશ વિદેશમાં અને તમને એમ થાય કે અમારે એક દીકરી બે દીકરી 5 દીકરી તક લેવી છે તો એક દીકરીનો આખા વર્ષનો ખર્ચ 51,000 છે તમારા 51,000માંથી દીકરી આખું વર્ષ અહીં જમશે ભણશે કપડાં બધું એને એ તમારા પૈસામાંથી સેવા આપવામાં આવશે તમે ક્યારે લંડન જવાના છો મારું કંઈ નક્કી નથી હમણાં તો અને થેન્ક યુ ઘનશ્યામભાઈ કે એના તરફથી 5 મણ ઘઉં જીરું અને ધાણા આ બધી સેવા એવી છે આવો બેસો ઓફિસમાં બેસો આવું બેસો બાપુ ક્યાં તો તમે પણ સેવામાં જોડાઈ શકો છો અને આપણે દીકરીઓને ભણાવીને ખૂબ એના ધ્યેય સુધી પહોંચાડી એ બી ભગવાન સ્વામિનારાયણને તમે પણ પ્રાર્થના કરો ને અમે પણ કરી કે જે દીકરીઓ આશ્રમમાં ભણે એનું જીવન ખૂબ મંગલમય બને અને એવી નીડર બને અને દેશને ખૂબ મદદરૂપ બને એવી બને અને અમારા હમણાં બેન એ પુષ્પાબેન એ બધા લંડનથી આવ્યા છે આવવાના છે આજે અમારા પુષ્પાબેન વિડીયો કોલ મને કે જો તારે 8 થાળીમાં જમવા કેટલો પ્રેમ હું આવશે એટલે બતાવીશ તમને એટલે કે મેં જો હું 8 થાળીમાં જમું છું તારે આવી જ થાળીમાં જમવાનું છે આખો તાર માટે સેટ લીધો છે મેં કીધું એવું કાંઈ નથી લેવું તમારો ભાવ પ્રેમ છે ને એ જ એક સાચું આમ છે મેં કીધું એના થકી મને બહુ આનંદ છે મારા માટે કાંઈ નહીં લેવાનું પણ તોય લીધું છે આવવાના છે 2 દિવસમાં મળવા પણ અને લંડનથી કચ્છમાં આવ્યા છે ને કચ્છમાંથી અહીંયા આવશે મળવા હા ફાવી ગયું જો બધા સૌનું કામ કરે જો અરે ચૂલે એમ નથી અહીંયા કરી નાખો ને ગેસ એ નહીં થાય
હે ચૂલે ફાવશે બેન ને? હે મને શીખવાડો ને. હા તો ભલે તો ચૂલે, પણ એને બિચારાને ક્યાં ચૂલે બેસાડે? એને મારે અહીંયા જ રાખી લેવા, દઈ જવું એને. મારે શીખી જાવ, મને રોટલા શીખવાડજો. ઉષાબેન તમને આવડે છે રોટલા? આજે આજે તમારે નથી કરવા, કાલથી. પણ ઓમ તમને આવડે? એ મને નથી આવડતા. મને એક બાજરાના રોટલા નથી આવડતા, બીજી બધી રસોઈ કરી દઉં. ના ભાઈ તોય શીખી જાવ. 500 માણસ રાંધી દઉં એકલી, પણ મને રોટલા નો આવડે, એક રોટલી આવડે. તમે ગોલા ક્યાંથી બનાવવાના છો? હવે સીઝન આવી ગોલાની. ચાલો બધાને જજા કરી જય સ્વામિનારાયણ. બધાને થેન્ક યુ. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે અને બલદાણા ગામ, ત્યાં અમારો આશ્રમ છે. આશાનું હરિદ્વાર. અને 6 થી 12 ધોરણ દીકરીઓને ભણવા માટે, જે જરૂરિયાતવાળી દીકરીઓ છે એમને 6 થી 12 ધોરણ ભણવા માટે તમારી આસપાસ હોય તો એડમિશન ચાલુ જ છે, લઈ જાજો. આવો રાજકોટ ગોલા ખાવા. હવે સમય ન મળે, હવે ક્યાંય જવાનો. તમે બધા વહેલા વહેલા આવજો અહીંયા આશ્રમે, અને આવતા જતા હોય તો ચોક્કસ પધારજો. અમે આવીશું, ચોક્કસ આવજો. વેકેશન કરવા બધા, વેકેશન કરવા આવજો બધા. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. હવે ભગવાનના કીર્તન ને બધું ચાલુ કરશું. એક દિવસ જરૂર આવશું બેન, ચોક્કસ પધારજો. ભગવાનનો પંખો. શું કયો પ્રભુ તમે? લોકેશન રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર, એકદમ હાઈવે ઉપર જ છે. અને બલદાણા ગામ. હા, સુરતવાળા બેનને ફાવી ગયું. શું રસોઈ બનાવશો? આજે અમે બનાવવાના છીએ, ખબર નહીં, બાજરાના રોટલા તો બને જ છે. પછી હવે બીજું નક્કી કરશે શું બનાવશે. કદાચ વઘારેલી ખીચડી બનશે અને એકાદી શાક બનશે, એવું બધું બનશે. શું હે છે? આવશે આવશે, બધા વેકેશન પડે એટલે આવે ને. કા હમણાં રમણીકભાઈ ગયા, હમણાં રમણીકભાઈ ગયા હજી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. થેન્ક યુ બધા દાનવીર દાતાને. અને હજી કોઈને એમ થાય કે અમારે એક દીકરીનો ખર્ચ ઉઠાવો હોય, ચોક્કસ કોલ કરજો. મારો નંબર છે 9817 19 923. 9817 19 923. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. દાળ ભાત બનાવ. બપોરે રોજ દાળ ભાત શાક રોટલી હોય, રોજે ભગવાનને, રોજે હોય. બનાસકાંઠાથી પાલનપુર. જય સ્વામિનારાયણ. મોટી બેન જય સ્વામિનારાયણ. ચાલો ચાચા કરીને જય સ્વામિનારાયણ. આમાં જો અમે આજે કાલે નાખ્યું એને, આમાં ગાયનું ગોબર નાખ્યું, દેશી ખાણ બધું ઝાડવામાં. જો બેન મારી 2 દીકરીઓ આવવાની છે ભાઈ. 5 દિવસમાં એડમિશન લઈ જાજો, જે પણ આવવાના હોય એને. સોળ તારીખથી
બધું આશ્રમનું કામ, સંતોના ગાયની ગૌશાળાનું બનાવવાનું છે, રૂમ ને એ બધું 16 તારીખ પછી કડી આવવાના છે, ત્યારે બાંધકામ ચાલુ થશે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.